આપણે ફિઝિક્સમાં ચેપ્ટર 10 તરલના યાંત્રિક ગુણધર્મો તો તરલના યાંત્રિક ગુણધર્મોમાં આગળ દબાણ ઘનતા વિશે આપણે અભ્યાસ કર્યો છે. તો દબાણનો એકમ શું છે? પાસ્કલ. તો પાસ્કલનો નિયમ શું છે? તો આ ધારો કે નળાકારમાં સ્થિર તરલ છે. હવે એમાં એક પ્રિઝમ આકારનો એક આપણે ઘન વિચારીએ. આવો એક આપણે ખંડ વિચારીએ. કે આ ABC છે, DE અને F. તો ધારો કે આનું આ જે છે કે આ જે છે BCEF, આ જે છે એનું ક્ષેત્રફળ, આનું ક્ષેત્રફળ BCEF નું ક્ષેત્રફળ ધારો કે AA છે, કે BCEF નું ક્ષેત્રફળ AA છે, આનું ક્ષેત્રફળ. એ જ રીતે આનું ક્ષેત્રફળ કે ADFC નું ક્ષેત્રફળ ધારો કે AB છે, અને આ બાજુનું આ AB છે, આ AC છે, કે ADF B નું ક્ષેત્રફળ કે E છે, AC છે. હવે આનું ક્ષેત્રફળ છે. હવે અહીં દબાણ બળ ધારો કે FB છે, અહીં બળ FC છે, અને અહીં બળ FA છે. ક્ષેત્રફળ આ છે અને બળ એ FA છે, અહીં બળ એ FB છે, અને અહીં બળ એ FC છે. હવે FB જે છે, FB એ આ X અક્ષ પર છે, A અને C એ Y અક્ષ પર છે. તો અને FB જે છે એ બંને અક્ષ પર છે. તો અહીં AC AA, તો AA બરાબર શું થાય? તો AB cos થીટા. એ જ રીતે FA બરાબર શું થશે? FB cos થીટા. તેમજ FC બરાબર શું થશે? FB sin થીટા. અને AC બરાબર શું થશે? FB sin થીટા. કારણ કે આ જે છે એ X અક્ષ અને Y અક્ષ પર બંને પર છે. તો X અક્ષ ઘટક એટલે cos થીટા અને Y ઘટક એટલે sin થીટા. તો આ રીતે થશે. હવે દબાણ, તો દબાણ PA, A આગળનું દબાણ, તો શું થાય? FA ભાગ્યા F/A એટલે AA. તો FA શું છે? FB cos થીટા અને AB cos થીટા. એટલે શું થશે? FB/AB
એ જ રીતે પીસી તો એફસી ભાગ્યા એસી થાય, તો એફસી એટલે શું છે? એફ બી સાઇન થીટા, અને આ શું છે? એસી સાઇન થીટા, એ બી સાઇન થીટા. તો આ શું થશે? એફ બી ભાગ્યા એ બી. તો આ જે દબાણ જે છે એફ બી ભાગ્યા એ બી એટલે શું થશે? બી આગળનું દબાણ પીબી. તો એફ એ બાય એ બરાબર એફ બી બાય એ બી બરાબર એફસી ભાગ્યા એસી. તો શું થશે? પીએ બરાબર પીબી બરાબર પીસી. એટલે નિયમ, પાસ્કલનો નિયમ શું છે કે તરલના દરેક બિંદુ આગળ તરલમાં એક સમાન ઊંચાઈએ, તરલની એક સમાન ઊંચાઈએ દરેક બિંદુ આગળ દબાણ એ કેવું હોય છે? સમાન હોય છે. તરલના એક સમાન ઊંચાઈએ દરેક બિંદુ આગળ જે દબાણ જે હોય છે એ એક સમાન હોય છે. તો આ જે હતો એ છે પાસ્કલનો નિયમ. હવે જોઈએ કે ઊંડાઈ સાથે દબાણમાં થતો ફેરફાર. તો એક સ્થિર તરલ લઈએ, કેવું છે? એક સ્થિર તરલ છે, એની અંદર એક નળાકાર વિચારીએ કે આ તરલ જે છે એ કેવું છે? સ્થિર છે. કે સ્થિર તરલમાં એક નળાકાર ચાલો કે આ બિંદુ કોઈક એક છે અને બિંદુ બી છે. નળાકારની ઊંચાઈ ધારો કે h છે. નળાકારની ઊંચાઈ h અને ક્ષેત્રફળ એ છે. હવે એક બિંદુ જે છે, એક અને બે બિંદુ છે, તો એક બિંદુ, આ એક બિંદુ છે ને આ પહેલું બીજું, તો બિંદુ એક પર લાગતું બળ, તો બળ કેટલું થશે? તો બળ એટલે દબાણ, આપણે દબાણ P1 છે અને ક્ષેત્રફળ A છે, તો F1 શું થશે? P1A થશે. જે કઈ દિશામાં લાગશે? તો અધો દિશામાં લાગશે. અહીંથી બળ જે છે એ નીચે તરફ લાગશે. તે જ રીતે બિંદુ બે પર લાગતું બળ એ F2 એ શું થશે? P2A. કારણ કે દબાણ અહીં P1 છે અને અહીં P2 છે. અહીં દબાણ ધારો કે P1 છે અને અહીં દબાણ P2 છે, તો બળ અહીં શું થશે? F1A. કારણ કે દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળ અહીં ગુણાકારમાં આવી ગયું. F2 બરાબર P2A. હવે અને એ કઈ દિશામાં લાગશે? કે જે ઉધ્વ દિશામાં લાગશે. એ ઉધ્વ દિશામાં લાગે. તથા નળાકારનું વજન બળ એટલે કે mg જે અધો દિશામાં લાગશે.
વજન બળ જે છે એ નીચે તરફ અધો દિશામાં લાગશે। તો ઉધ્વ દિશામાં જેટલા બળ લાગે છે એટલા જ બળ નીચે તરફ અધો દિશામાં લાગશે। કે બળો જે છે કે અધો દિશામાં લાગતા બળ બરાબર ઉધ્વ દિશામાં લાગતા બળ। તો અધો દિશામાં નીચે તરફ કયા બળ લાગે છે? તો એક F1 અને એક વજન બળ mg બરાબર। અહીં શું લાગે છે? F2। તો F2 આ સાઈડ આવે તો F1 માઇનસ આ F1 પેલી બાજુ જાય તો F2 માઇનસ F1 બરાબર mg। તો F2 કેટલા છે? P2a માઇનસ P1a। હવે m તો m એટલે રો ઇન્ટુ વી ઇન્ટુ જી થાય। આની તરલની ઘનતા ધારો કે રો છે, તરલની ઘનતા રો છે તો રો વી જી થાય। હવે કદ તો કદ એટલે શું થાય? તો એ ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ અંતર। તો આની ઊંચાઈ h છે તો કદ શું થશે? a ઇન્ટુ h થશે। કદ ક્ષેત્રફળ ગુણ્યા અંતર તો a ઇન્ટુ h થશે। અને અહીં a કોમન કાઢીએ તો P2 માઇનસ P1 ઇન્ટુ a। તો એ ઉડી ગયા તો P2 માઇનસ P1 બરાબર રો જી એચ। તો P2 બરાબર P1 પ્લસ રો જી એચ। આ દબાણ P2 બરાબર P1 પ્લસ રો જી એચ થશે। જો P1 એ બહારનું વાતાવરણ હોય એટલે કે PA હોય અને કુલ P2 આપણે P હોય તો P બરાબર શું થશે? PA પ્લસ રો જી એચ। તો આ Pનું સૂત્ર થયું દબાણનું। તો આ છે પાસ્કલનો નિયમ અને આ ઊંડાઈ સાથે થતો ફેરફાર। તો આ રીતે પાસ્કલનો નિયમ આપણે જોયો કે તરલની એક સમાન ઊંચાઈએ દરેક બિંદુ આગળ દબાણ જે છે એ સમાન હોય છે અને આ ઊંડાઈ સાથે ફેરફાર એમાં દબાણનું સૂત્ર P બરાબર PA પ્લસ રો જી એચ મળે છે।